જે લોકો મીડિયમ ખાઈ શકતા હોય એને ચાલે, બાકી જે લોકો ખાઈ ના શકે એના માટે ચોમાસાની સિઝન છે યાર, ચોમાસામાં તમે ખાઈ શકો. બાકી ઓમ ના આડે ન મળે. નોલ ગરમી તીખું કેટલું હોય તો તમે જો આડે દે કેમ ખાવ. તીખું ખાવાની મજા આવે. હા ભાઈ ઠંડી ઉતરે બાકી તો જમાટ મિત્રો સાથે તીખું ખાઈ શકે બાકી બે ત્રણ વાર લેવાનું મન થઈ જાય. ગામમાં પડ્યા ભાઈ. આનું ભાઈ બી ગયા કે શું મોં જુઓ શરદી ઉધરસ ગાયબ થઈ જાય ને. અરે કાંઈ ન ઘટે ભાઈ. ઓલ ઇન્ડિયા ફરી લેવાની છૂટ કે આ વસ્તુ આવી તમને ક્યાંય નહીં મળે. ઓનલી ફોર માળી હાટીનામાં જ મળશે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે. વરસાદ કેમ પડે ને વળી પાછા આપણે અત્યારે છે માળી હાટીના ગામમાં 4 કલાકની સફર બાદ પોરબંદર માધુપુર ઘેર હવે અહીંયા પહોંચ્યા. અને આજે ને સ્પાઇસી ખાવાનું મન થયું છે, તીખું તીખું ચટપટું. અને માળી હાટીનામાં આવ્યા છે નાનુભાઈની સંભારવડી ખાવા. વરસાદમાં પેલા દુકાન કોરડ ચોક પાસે હતી, અત્યારે જગ્યા બદલાવેલી છે. 1.5 વર્ષ થઈ દોઢ વર્ષ વળી પાછું ખાવાનું મન થઈ ગયું છે ને પાર્સલ અહીંયા જાય છે ધડબડાટી. મારું આવી જાય આવી જ જાય. આવી જ જાય ને ભાઈ. ફોન કરવો પડે. ફોન મેં કરી દીધો હતો. હાલો હાલો હવે વરસાદ આવ્યો, રહેવાતું નથી નહીં હવે. અહીંયા દંદુડા પડે હો રાજભાઈ. આવ્યો પબ્લિક તો જો ગાંડું ભણા ગાંડું. ટ્રાફિક તો જોવા અંદર એટલું છે. લાઈનમાં વરો આવશે લાઈનમાં. જો આમ ટ્રાફિક હજી તો જો તો રાજભાઈ 6:30 થયા છે. 6:30 માં આટલો ટ્રાફિક. હવાનું ચાલુ હો પાછું હે? 1 વાગ્યાનું. હવે સાચી વાત ને. હા નાનુભાઈ શું કે ગામમાં પડ્યા ભાઈ. નાનુભાઈ બી ગયા કે શું? હે નાનુભાઈ આ જગ્યા બદલાવી કા નહીં ગઈ? જગ્યા બદલાઈ નહીં ગઈ? અરે આ જગ્યા બદલી ગઈ. હા કોરડ ચોકે હતું ને અત્યારે આ બાજુ મેન બજારમાં. આજે સંભારવડી ચાલુ થઈ ગઈ એમ ને? હા 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 ક્યારે મળે આપણે? વરસાદ આવે ત્યારે બાકી નહીં. આખા વર્ષમાં કેટલી વાર બને? 5-6 વાર બનતી હોય. 5-6 વાર. શું કે જીતુભાઈ, ભરતભાઈ મોજમાં ને? ભાઈ ભાઈ આજે જો મિત્રો બધા ધૂમ મચાવે છે ભાઈ. તીખું તીખું સુગંધ આવે છે આમ જો. સુગંધ તો આ નાનુભાઈ પણ બનાવે જેવી વળી મારે મોરબીથી ધક્કો થાય છે. હે તીખું એકદમ હશે ને? તીખું એકદમ. હા પેલા ને શું ચણા લોટમાં ઓલા ભજીયાની રીતે બનાવવાના મસાલો નાખીને રોટી બનાવવાની. હે વળી સંભાર અને ફૂલ ઉકાળો હટી હટી. હું લામનો ચા ખોલી ચાલુ જોઈએ આવું ઉકળતું. તાર કેટલા ઘણા કેટલામો ગાણો હોય? આ 7મો 8મો કોક છે. નો હોય 7મો 8મો ગાણો. જાણ ખપે. તાર કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે? આ મારો માલ હોય ચાલે છે. વધીને 8. વધીને 8 માલ હોય ત્યાં સુધી મળે. જો ભાઈ ડુંગળી છે, ચટણી છે, તીખું ખાવાના શોખીન એના માટે. શરદી ઉધરસ ગાયબ ને? શરદી ઉધરસ કફ તાવ બધું કાપી હે ભરતભાઈ? અરે સુગંધ લેતી ઉધરસ ચડી જાય. ને અત્યારે જગ્યા તમને કહી દઉં, આ મેન બજાર છે અને નાનુભાઈ જગ્યા ફેરવેલ છે. અને નાનુભાઈ પેંડાવાળા અત્યારે થાબડી પેંડા પણ અહીંયા મળે છે. ને અત્યારે ગરમા ગરમ વડી અહીંયા ખાલી વરસાદ હોય ને ત્યારે સંભાર વડી બને છે, બાકી ઓમ નહીં મળે. 4-5 વખત મળે છે ચોમાસામાં. રવિવારે હવે ગોઠવશું હો, ઓછી તીખી બનાવશું હવે નક્કી કરીએ છીએ. ગયા વખતે કીધું તું મેં નક્કી કરવાનું. આમાં તમારે વોટ્સઅપમાં કોઈને જોઈનિંગ થવું હોય તો તમારા નંબર શું છે? આ તો 78 845 0 70 30 88 66 46 10. એટલે એમાંથી વોટ્સઅપમાંથી ગ્રુપમાં એડ થઈ જશે. ખબર ત્યારે પડી જાય ગમે કે ત્યારે. ચાલુ છે કે બંધ. ત્યારે ફોન કરી દે એટલે ગ્રુપમાં મેસેજ આવી જશે. ચોમાસા પૂરતું જ છે ને, બાકી ઓમ શિયાળામાં નહીં. શિયાળામાં નહીં. દર રવિવારે ગોઠવાશે તો ફોન કરશું તો માં રિંગ થઈ જશે તો જય માતાજી. હાલો નાનુભાઈ મસ્ત મજાની આજે વડી સંભાર ખવડાવો. હાલો ખવડાવી દઈએ બે. ટાઈટ ના ઠરી ગયા આજે. અરે તમારે ટાઈટ ગઈ. ટાઈટ ગઈ એમ ને આજે? આવો ચાલો
અત્યારે આ રસો નાખ્યો ને ગરમા ગરમ હે સંભાર ભાઈ ભાઈ અત્યારે આ બને છે આ ચણાનો લોટ છે ને ભાઈ ચણાનો લોટ અને અત્યારે તરવામાં આવે છે અત્યારે ગરમા ગરમ ચણાના લોટની વડી છે અને અહીંયા તીખી ચટણી એ પણ આની અંદર નાખવામાં આવે છે ચણાના લોટની આખી આ વડી છે જે મોટી મોટી સાઈઝની જમ્બો સાઈઝની અને આને ફૂલ ઉકાળવામાં આવે છે નાનુભાઈ ફૂલ ઉકાળશો ને ફૂલે ફૂલ ઉકાળશો ને આને હા હા ફૂલ ઉકળે પછી દેવાનું. અરે આમ ઉપાડા મારજો હમણાં જોજો આજે ભાઈ સંભારવાડીની મોજ માણી રહ્યા છે અમારા ભાઈબંધો અને અહીંયા બે મિત્રો છે આપણી સાથે. ભાઈ કેવી લાગે અહીંયાની વડી? કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? હું છેલ્લા 3 વર્ષથી વરસાદ હોય ત્યારે પહોંચી જાવ? વરસાદ હોય ત્યારે એ સાહેબ મેસેજ આવે એક ગ્રુપ છે આજે કઈ ચાલુ છે? ચાલુ છે. કેવી આમ તીખી સ્પાઇસી આમ? ના એવું બધું ખાસ નહીં, પણ જે લોકો મીડિયમ તીખું ખાઈ શકતા હોય એને ચાલે. બાકી જે લોકો ખાઈ ના શકે એના માટે નથી. એના માટે નથી. કેવા લાગે ભાઈ તમને અહીંયાના સંભારવાડી? મજા ને? ગરમી ચડાવી દે. હા ભાઈ ભૂકા કાઢે છે ભૂકા. ભાઈ કેવું લાગે તીખા? એકદમ મોજ આવી ગઈ? અરે મોજે મોજ હો. એમ ને શરદી ઉધરસ ગાયબ થઈ જાય ને? અરે કાંઈ ન ઘટે ભાઈ. કાંઈ ન ઘટે. ભાઈ આજે જો બધે ભાઈ ભૂકા બોલાવ્યો અને અત્યારે જો મિત્ર મંડળી બધી. તમારું કયું ગામ? અમારા ગળોદર અહીંથી બાજુમાં 4 કિલોમીટર થાય. અમે તો દર વર્ષે અને દર વખતે આવીએ છીએ. પણ આ એક નાનું દાદાની આવલી સિસ્ટમ ઓલી નથી કે યાર વરસાદ હોય ત્યારે જ મળે. યાર વસ્તુ જ ઈ છે તમે પલ્લે આવો તો તમારે પરસેવો એટલો વરે છે તમારે ઠંડા કપડાં જે ભીના થયા હોય ને સુકાઈ જાય. ફૂકાઈ એ વાત તો સાચી ફૂકાઈ જાય પણ બીજા લોકોને કોઈ ખાવું હોય તો આ ચોમાસાની સિઝન છે યાર. ચોમાસામાં તમે ખાઈ શકો. બાકી ઓમના આડે દી ન મળે. નોલ ગરમી તીખું કેટલું હોય તો તમે જો આડા દે કેમ ખાવ. તીખું ખાવાની મજા આવે. હા ભાઈ વાહ. ઠંડી ઉતરે બાકી તો જમાટ મિત્રો સાથે તીખું ખાઈ શકે બાકી ન હોય એવી છે. 2-3 વાર લેવાનું મન થઈ જાય. કાંઈ વાંધો નહીં. તીખું ખાઈ શકે બાકી ન ખાઈ શકે. બાકી ન ખાય ભાઈ ભાઈ. ચાલો જય માતાજી ભાઈ. જો અત્યારે આપણી આ એક ડીશ આપણી તૈયાર થઈ છે. આ ડીશની પ્રાઇસ છે આપણે એકના 40 રૂપિયા. આ વડીને પહેલાં કટિંગ કરવાનું. ચણાના લોટનું ભજીયું જ છે. આને પહેલાં એકદમ ઉકાળવાનું છે અને કટિંગ કરી નાખવાનું ને મસાલાથી ભરપૂર ને ઉપરથી આવી ગયો છે એમનો સંભાર. સંભાર કહેવાય, રસો કહેવાય, જે તીખું અને ચટપટું. ઉપરથી આવી ગયો છે આ ગરમ મસાલો. ઉપરથી થોડી અમથી ડુંગળી અને એની ઉપર આવશે સેવ. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ. ચાલો 40 રૂપિયા ડીશની પ્રાઇસ છે અને મોજે મોજ કરીએ. મિત્રો વળી પાછા આપણે માળી આટીનામાં પાછા આવી ગયા છે અને જગ્યા બદલાવેલી છે નાનુભાઈએ. પહેલાં આગળ હતું કોરટ પાસે અને અત્યારે બજારમાં મેન બજારની અંદર છે. અને જો ગરમા ગરમ તપેલી અંદર રસો આવી ગયો છે. રસો પણ કહેવાય છે, સાંભાર પણ કહેવાય છે. અને આ ડીશની પ્રાઇસ છે માત્ર 40 રૂપિયા. એક જે કહેવાય ચણાના લોટનું ભજીયું હોય છે જે વડી તરીકે અહીંયા ઓળખાય છે, વડી સંભાર. અને રસો ઉપરથી એમનો ગરમ મસાલો, ડુંગળી, સેવ નાખીને અહીંયા સર્વ કરવામાં આવે છે. અને મારી સાથે જે અહીંયાના માળી આટીનાના આપણા જૂના ફોલોવર્સ છે અને ઘણા ટાઈમથી આપણા વિડીયો પણ જુએ છે. અને કેવા લાગે છે અહીંયાના વડી સંભાર? એક નંબર. ગુજરાતમાં ખાલી આ એક જ ગામમાં બનેલું. પણ અહીંયાની વિશેષતા પાછી અલગ છે કે ચોમાસું હોય ત્યારે જ મળે. ચોમાસામાં ખાલી માત્ર 5 વખત જ બને આખા વર્ષ. 5 જ વખત ખાલી બને છે અને ઓલ ઇન્ડિયા ફરી લેવાની છૂટ કે આ વસ્તુ આવી તમને ક્યાંય નહીં મળે. ઓનલી ફોર માળિયા હાટીનામાં જ મળશે. માળિયા હાટીનાની અંદર બહુ એવો ઓછા ફૂડ છે પણ ફૂડ એટલા બધા યુનિક છે કે આગળ છે એક રજવાડી ભેળ, મમરા વગરની ભેળ છે, પછી નાનુભાઈની સંભારવડી છે, અહીંયાના થાબડી પેંડા પણ પ્રખ્યાત છે, અહીંયાની ઇડલી
અમુક અમુક વણેલા ગાંઠિયા લોટનો સંભાર નહીં મળે. તો હવે આજે આપણે ટેસ્ટિંગ કરીએ ભાઈ. હું તો અહીંયા ખાઈ ગયો છું અને આજે વળી પાછો વરસાદી માહોલ હતો એટલે સંભાર વડી ખાવાનું મન થઈ ગયું હતું. અને મારી સાથે છે આજે ભગતભાઈ જે ઉપલેટાથી છે, પૂરબભાઈ વરી વંશમોર છે મારી સાથે, અને આપણા મિત્રો પણ સાથે જોડાઈ ગયા છે વડી સંભારમાં મોજ માણવા માટે. તો અહીંયા જો લોકોની પાર્સલમાં પણ એટલી લાઈનો છે અને નાનું ભાઈ અહીંયાથી ઊભા જ નથી થતા, એ ડોય હલાવ હલાવ જ કરે. અને એમના બે દીકરા છે ભરતભાઈ ને જીતુભાઈ, ને છેલ્લા લગભગ 40 વર્ષથી ધૂમ મચાવે. હે નાનું દાદાની ઉંમર 72 વર્ષ છે અને 40 વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છે. જો અત્યારે મરી મસાલાથી ભરપૂર આ વડી સંભાર પહેલી શિફ્ટ છે. મને તો અત્યારે નહીં લાગે કારણ કે હું અહીંયા ટેસ્ટ માણી ગયો છું. બાકી જે કોઈ તીખું ના ખાઈ શકતા હોય એના માટે આ વસ્તુ નથી. તીખું ખાવાના શોખીનો એના માટે બેસ્ટ જગ્યા છે. વરસાદમાંથી તમે પલળીને આવો એટલે સ્પાઇસી ખાવાની ઈચ્છા થાય તમને થાય. અને અમારા ચિરાગભાઈ સાથે છે અમારી જો, ને આજે એમને 2 ડીશ મંગાવી આ પૂરી થઈ ગઈ આપણી. છે. એક પૂરી, હવે આ બીજી બીજી. અને પૂરો ભાઈ તો પેંડોય ખાધો આપણે તો બટકું ચાખ્યો. કાંઈ ખાવાની જરૂર નથી બીજું કાંઈ, ખાલી વડી ખાવ થોડીક વાર ચટપટું લાગશે પણ હેલ્થમાં તમને કંઈ ડિસ્ટર્બ નહીં કરે પેટમાં. હા, એક ખાસ વાત છે, જે લોકો તીખું ખાવાના શોખીન હોય ને એ લોકોએ આવવું, કેમ કે જેને તીખું સહન નહીં થાય ને તો એને મજા નહીં આવે. બાકી તીખું ખાવા માટે જન્નત છે આ જગ્યા, હા સ્વર્ગ જેવી મોજ જ આવે. મોજે મોજ. એટલે આપણી આ બીજી પ્લેટ ચાલુ. મને મજા આવી ગઈ. એટલું તીખું દાઢે ચોટી જાય એવું હોય. જ્યારે ખાય એટલું તીખું ક્યારે ખાતું જ નથી, પણ બી છતાં આ મજા આવે. મજા આવે. એટલું ખાધે તો હજી બેઠા થઈ. અને હું તો આજે આ બીજી પ્લેટ ખાવ જ છું. પૂરેપૂરું લડી લેવાનું થાય પછી કેદી આપણે આવી ભાઈ રાજકોટથી હા, કેદી વરસાદ પડે. અને પાછો વરસાદની રાહ જોવી પડે. એના કરતાં ખાઈ લેવાય મળે ત્યારે, પછી હરીની ઈચ્છા હરી જાય, હા. આપણે મોજ કરી લઈ. રાજભાઈ તમે ચાલુ કરો. ભાઈ હું તો ચાલુ કરું જ છું. અને જ્યારે પણ તમે આ બાજુ આવો ત્યારે આ જગ્યાનો ટેસ્ટ અવશ્ય લેજો. ચોમાસામાં, આડા દિવસે નહીં. અને એમના કોન્ટેક નંબર છે, તમને વોટ્સઅપમાં પણ તમે જોઈન કરી શકો છો. કદાચ અહીંયા બને છે કે નથી બનતી એમાં તમને પૂરેપૂરી માહિતી મળી જશે વોટ્સઅપ દ્વારા. તો અત્યારે આપણે સંભારવડીની મોજ કરીએ. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.